હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડમાં જે ખવાય છે ગુવારની સુકવણી. ગુવારને સૂકવીને એ સુકવણીને આપણે તળી નાખવાની. તળીને પછી એમાં મીઠું ને મરચું નાખીને ખાવાની. દાળ ભાત શાક રોટલી બધા સાથે ખાઈ શકાય છે. તમે જોઈ શકો છો ગુવારને સૂકવી દીધો છે મેં. હવે આપણે તળશું. તેલ થઈ જાય ને એટલે આપણે તળી નાખશું. તળાઈ જાય એટલે આપણે મીઠું ને મરચું ભભરાવીને દાળ ભાત શાક રોટલી સાથે ખવાય. હવે આપણું તેલ થઈ ગયું છે. હવે આમાં આપણે થોડો ગુવાર નાખશું એટલે તળાઈ જાય અને ઢાંકી દેવાનું. ઢાંકીએ એટલે ઉડે નહીં બહાર, નહીંતર આ બહુ ઉડે તળવાથી. ઢાંકીને આપણે 2 મિનિટ રહેવા દઈશું. પછી હલાવી દેવાનું એકવાર એટલે આપણી તળાઈ જાય. તળાઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. હવે આપણે બીજી નાખશું. આ ઉડે બહુ એટલે તે ઢાંકવું જ પડે, નહીં તો બધું બહાર આવે તેલ ઉડીને. આ તમે બનાવજો સૂકવીને, સરસ લાગશે. વેફર જેવું છોકરાઓને ભાવશે. થઈ ગઈ છે આપણી, તળાઈ ગઈ છે. હવે આપણે બીજી નાખશું. પણ કાઢી લઈશું આપણે. તળાઈ ગઈ છે. હવે આપણી તમે જોઈ શકો છો તળાઈ ગઈ છે. એમાં આપણે એક ચમચી મીઠું મરચું નાખશું. 1 થી 2 ચમચી. આ તો તીખી પણ ભાવે. 2 ચમચી નાખી દેવાનું અને થોડું મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. બહુ નહીં નાખવાનું, નહીં તો ખારી લાગે. થોડુંક જ નાખવાનું અને પછી આવી રીતે મિક્સ કરી દેવાનું. હજી થોડું ઓછું લાગે છે મરચું, તો હજી 1 ચમચી આપણે અડધી ચમચી નાખી દઈએ. હવે પણ કેવું લાગે છે? બહુ સરસ લાગે છે ખાવામાં. તમે બનાવજો અને મને કહેજો કેવી લાગે છે. જય શ્રી કૃષ્ણ બધાને. આવી જાઓ જમવા.